આગામી દિવસોમાં પ્રી-મોન્સૂનની એક્ટિવિટી ચાલુ રહેવાની શક્યતા છે. હજુ પણ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો, કચ્છના કેટલાક ભાગો, બનાસકાંઠાના ભાગો અને સાબરકાંઠાના ભાગોમાં પણ પ્રી-મોન્સૂનની એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, રાજ્યમાં જાણે ઉનાળો ગાયબ થઈ ગયો હોય અને સીધું ચોમાસું જાણે બેસી ગયું હોય તેવા હાલના માહોલ છે. કેમ કે ભર ઉનાળે રાજ્યમાં અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદ વરસી રહ્યો છે. ક્યાંક તો તોફાની પવન સાથે કરા પડી રહ્યા છે, ત્યારે હવામાન વિભાગે હજુ પણ આગામી દિવસોમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. કયા જિલ્લામાં ક્યારે અને કેવો વરસાદ પડશે તેના વિશે જાણીશું, તો વિડીયોને અંત સુધી જોતા રહેજો. અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને તમને ગુજરાતને લગતા દરેક હવામાન વિભાગના સમાચાર મળતા રહે. ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. આગામી 24 કલાકમાં ગુજરાતમાં શું થશે અને વાતાવરણમાં કેવા મોટા ખેલ થશે તે અંગે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી સામે આવી છે. પરેશ ગોસ્વામીએ કહ્યું કે રાજ્યની અંદર હજુ પણ 24 કલાક માટે અતિ તીવ્ર ગાજવીજ અને પવન સાથે ભારે માવઠું થાય તેવી સંભાવનાઓ છે. આવતીકાલે 9 મે અને પરમ દિવસે 10 મે હળવા છૂટાછવાયા મધ્યમ ભારે ઝાપટાઓ જોવા મળશે. એટલે અત્યારે જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ આજે 8 મે 2025 ના રોજ મોડી રાત સુધીમાં ગુજરાત ઉપરથી પસાર થઈ જશે. એટલે હવે ધીમે ધીમે માવઠામાંથી રાહત પણ મળશે. પણ આવનારા 24 કલાકમાં હજુ પણ સાવચેત રહેવાની ખાસ જરૂર દેખાઈ રહી છે. હવામાન વિભાગના ડાયરેક્ટરે A.K. દાસે કહ્યું કે આગામી 4 દિવસ રાજ્યમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજે ભારે વરસાદની આગાહી છે. સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે રાજ્યમાં વરસાદ રહેશે. જૂનાગઢ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, સાબરકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી છે. ગુજરાતમાં 52 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. તાપમાનમાં 24 કલાક બાદ 2 થી 4 ડિગ્રી તાપમાન વધશે. અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી છે. હવામાન વિભાગના છેલ્લા 24 કલાકના અપડેટ અનુસાર રાજ્યમાં 24 કલાકમાં 191 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. 60 તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ નોંધાયો, જેમાં આણંદના ખંભાતમાં 4 ઇંચથી વધારે વરસાદ નોંધાયો, ભાવનગરમાં 3 ઇંચ વરસાદ નોંધાયો, વડોદરા અને અમદાવાદના બાવળામાં 3.5 ઇંચ વરસાદ હતો. બોરસદ, નડિયાદ, વંથલીમાં 2.5 ઇંચ વરસાદ પડ્યો હતો. તો રાજ્યના 10 તાલુકામાં 2 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે. હજુ ગુજરાતમાં 2 દિવસ માવઠાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. એક સાથે 2 વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી છે. મધ્યપ્રદેશ તરફથી સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જેથી ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડવાની આગાહી છે. અમદાવાદ, અમરેલી, ભાવનગરમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આણંદ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ પડશે. અન્ય જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો.